મિત્રો અત્યારે હું આવી ગયો છું બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં અને દેશી ચૂલાની લાઈવ રસોઈ જો અત્યારે બેન બનાવી રહી છે રોટલા અને દેશી ચૂલામાં લાઈવ બનાવી રહ્યા છે અને સાથે આ શું બનાવો છો સાહેબ? આ રીંગણાનો ઓરો છે આજે. રીંગણાનો ઓરો છે એમ ને? હા, દરરોજ અલગ અલગ આઈટમ હોય. દરરોજ અલગ અલગ હોય ને? દરરોજ અલગ. અત્યારે રીંગણાનો ઓરો છે. બરોબર. સેવ ટમેટા, રીંગણાનો ઓરો. હા, દેશી બાજરાના રોટલા. બાજરાના રોટલા છે. મકાઈના રોટલા હોય છે. મકાઈના રોટલા બનાવો છો એમ ને? મકાઈના રોટલા, જારના રોટલા, ઓકે. રાગીના રોટલા અને બધું આ રીતે દેશી ચૂલા ઉપર, બધું દેશી ચૂલા ઉપર. આ તમારું બોર્ડ બાદ આપણે વાંચ્યું જામનગર રોડ ઉપર. હા, બરોબર ને? દેશી ચૂલાના ખાવાના શોખીનો માટેની બેસ્ટ જગ્યા છે. જો અત્યારે લાઈવ આ રોટલા બની રહ્યા છે અને સાહેબે કીધું ઓળો, બરોબર ને? રીંગણાનો ઓરો. દરરોજ કેટલા શાક હોય આપણે? દરરોજ 2 સબ્જી હોય. 2 સબ્જી હોય છે ને? 2. બધી વસ્તુ આમાં ચૂલે બનાવવાનું. જોઈ શકો છો લાઈવ ભાઈ બનાવી રહ્યા છે. ચાલો આગળ આપણે મેનુ જોઈએ. યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હું છું ગૌરાંગ અને અત્યારે હું લઈને આવી ગયો તમારા માટે દેશી ખાવાના શોખીનો માટે એકદમ બેસ્ટ જગ્યા. અહીંયા મિત્રો દેશી ચૂલામાં ભાઈ બનાવે છે એકદમ બેસ્ટ, બરાબર ને સાહેબ? હાજી. અને કળા સૌપ્રથમ તમારું નામ જણાવો. જયપાલસિંહ સોઢા. જયપાલસિંહ ભાઈ, એક એડ્રેસ તમારું આપી દો સાહેબ, ક્યાં આવેલું છે? આપણે જામનગર રોડ ક્રિસ્ટલ સ્કૂલની બાજુમાં, ઘંટેશ્વર પરોઠા હાઉસની પાછળ. ઓકે. સમય શું હોય સાહેબ આપણે અહીંયા જમવાનું? આપણે સાંજે 7:30 થી ચાલુ થાય છે. 7:30 થી ચાલુ થાય છે. અને તમારે ફોન નંબર આપી દો. મારો મોબાઈલ નંબર 97 271 33 934. અને સાહેબ મેનુ શું હોય આપણે? મેનુમાં ડેલી અલગ અલગ હોય. આજે આપણે મેનુમાં છે, આજના મેનુમાં આપણે રીંગણાનો ઓરો છે. ઓકે. સેવ ટમેટા છે. બરોબર. રોટલી, રોટલા, કઢી, ખીચડી, છાશ, પાપડ. ઓકે. આ રીતનું બધું પાછું ચૂલા ઉપર ચૂલામાં જ બનાવો બધું ચૂલા ઉપર. અને આમાં બોટ મારું જારના રોટલા, મકાઈના રોટલા. મકાઈના છે, જારના છે, બાજરાના રોટલા છે. બરોબર. રાગીના રોટલા છે. અને જે તમે ઓર્ડર આપો એ પ્રમાણે તમને જમવા બેસો, તમે માગો એ પ્રમાણે બનાવી દેવી. લાઈવ બનાવી આપો. લાઈવ બનાવો. મિત્રો અહીંયા બધી વસ્તુ ભાઈ કીધું દેશી ચૂલામાં બનાવે છે. અને બીજું કે પ્રાઇસ શું હોય સાહેબ આપણે? આપણે 100 રૂપિયા અનલિમિટેડ ગુજરાતી થાળી. હા, 100 રૂપિયામાં અનલિમિટેડ. ભાઈ કીધું ગુજરાતી બપોરે અને સાંજે કાઠિયાવાડી, બરોબર ને સાહેબ? આ છે જો મિત્રો જામનગર રોડ છે. અને સ્કૂલ કઈ કીધી સાહેબ આપણે? ક્રિસ્ટલ સ્કૂલ પાસે આવેલું છે. મિત્રો ચાલો આપણે જોઈએ. ભાઈએ કીધું કે દેશી ચૂલામાં બનાવે છે. એ અત્યારે કંઈક તમે કીધું ઓળો છે ને સાહેબ? રીંગણાનો ઓરો છે. રીંગણાનો ઓળો છે. અને આજે શુક્રવાર છે, બરાબર ને સાહેબ? અને બીજું શું છે શાકમાં? સેવ ટમેટા છે. સેવ ટમેટાનું શાક નહીં છે. ચાલો રોટલા ને બધું દેશી ચૂલામાં જ બનાવે છે લાઈવ. અહીંયા મિત્રો દેશી ચૂલામાં ભાઈ કે બનાવે છે. તો ચાલો આપણે એમના કિચનની મુલાકાત લઈ અને રોટલા અને ઓળો બનાવે મિત્રો બનાવી રહ્યા છે દેશી ચૂલામાં. શું બનાવો છો બેન તમે? આ દેશી ચૂલામાં જો બનાવે છે, વઘાર થઈ રહ્યો છે, રીંગણાનો ઓરો બનાવે છે. બાજુમાં જો રોટલા બેન બનાવે છે લાઈવ. તો અત્યારે ઓળો રેડી થઈ ગયો ને સાહેબ? હા, ઓળો રેડી તૈયાર થઈ ગયો ને? હા, જોઈ શકો છો આ ઓળો એકદમ ટેમ્પટેમ્પિક લુકમાં છે. અને શિયાળામાં મિત્રો લોકો બધું પસંદ કરે છે. ઓળો કમ્પ્લીટ તૈયાર એમ ને? અને આપણી સાથે છે સન્નીપાજીના ઓનર. સન્નીપાજી ખુદ આયા જમવા આજે આવ્યા છે. કેવું છે ટેસ્ટમાં સાહેબ એમનું ફૂડ? સૌથી પહેલાં તો થેન્ક યુ, તમને આપ ખાસ વધાર્યા છે. અને અમે અવારનવાર અહીંયા આવતા હોઈએ છીએ જમવા માટે. અને આમના જે દેશી બાજરાના રોટલા ચૂલાના અને જે શાક ને બધું છે પ્યોર કાઠિયાવાડી ગુજરાતી શુદ્ધ અને પાછું અનલિમિટેડ બહુ જ ઓછા રેટમાં છે. અને ટૂંકમાં તમે ઘર જેવું તમને ફીલ થાય. ઓકે, થેન્ક યુ સરજી. અને એમના ફ્રેન્ડ સાથે આવ્યા છે. શું નામ સાહેબ તમારું? મારું નામ જાડેજા કૃપાલસિંહ. હું પણ અહીંયા અવારનવાર જમવા આવું છું. પણ ખરેખર ફૂડ બહુ સારું છે. રોટલા પણ બહુ બેસ્ટ હોય છે. મકાઈના, જારના બધા સારું હોય છે ફૂડ. તમે શું ટેસ્ટ કર્યું આજે? મેં આજે ભરથું, રોટલો ને બધું ટેસ્ટ કર્યું, ચટણી બધી ટેસ્ટ કરી, પણ બહુ મજા આવી જમવાની. ના, જમવાનું સારું. દેશી ચૂલામાં પણ બનાવે છે બધી વસ્તુ, એટલે એકદમ ટેસ્ટ સારો હોય છે અને મજા આવે છે જમવાની. ओके, थैंक यू. क्या नाम है सर जी आपका? मेरा नाम डॉक्टर जस्टिन है. ओके. मैं इधर बाजू में आनंद कॉलेज ऑफ नर्सिंग है, उसमें प्रिंसिपल हूँ. जयपाल भाई के शॉप में रेगुलरली आता और रेगुलर कस्टमर उनका. ओके. खाना बहुत बढ़िया रहता है इधर. देसी खाना है, सभी आइटम्स बहुत अच्छे रहते हैं. तो रेगुलरली मैं और मेरे फ्रेंड्स इधर आते हैं.
कहाँ से सर जी आप? मैं बेसिकली तो तमिलनाडु से हूँ, बट इधर का खाना बहुत जम गया तो ओके भाई, बढ़िया सा खिलाते हैं ना? हाँ जी, बहुत टेस्टी और इधर आप खाते हो तो क्या पसंद आता है आपको? है। सभी आइटम्स में सब बहुत अच्छा रहता है। ओके। जो भी रेगुलरली वो बनाते हैं खिचड़ी, वो सब तो खिचड़ी कढ़ी खाते हो हम ना? बहुत फेवरेट है। हाँ, वही शाम को होती है, देखो कढ़ी खिचड़ी है અને ભાઈ કીધું एकदम बेस्ट। वो चूल्हा में बनाते हैं ना चूल्हा बढ़िया में सी? बनाते हैं खाना, तो वो ओके। इधर का स्पेशलिटी है। हम भी फ्रेंड्स को रेफर करते हैं कि रेगुलरली आना है इधर करके, ओके। और हमारे स्टूडेंट्स भी बहुत सारे स्टूडेंट्स इधर आते हैं, स्टूडेंट इधर खाना खाना आते हैं सर जी? आते हैं। ओके, थैंक यू। थैंक यू। સાહેબ તમારું? મારું નામ રવિરાજસિંહ પરમાર. ઓકે, ડેઈલી આવો છો સાહેબ તમે? daily. દરરોજ આવો છો? દરરોજ આવીએ. કેવું છે ફૂડ વિશે તમે? મજા આવે ખાવાની, દેશી ખાવાનું આવે, ઘર જેવું જ આવે. હા, બિલકુલ મસાલો ન હોય, ઘરનો ટેસ્ટ હોય ને બસ એવો જ આવે. ખાવાની બહુ મજા આવે. ઓકે, થેન્ક યુ। શું નામ સાહેબ તમારું? મારું નામ સોલંકી જીત। ઓકે, શું તમે ખાવાનું પસંદ કરો છો અહીંયા આવો ત્યારે? બાપુનો સૌથી વધારે જો મને ભાવતી આઈટમ હોય તો ઓરો છે, ઓળો છે એમ? ઓકે, અને તીખું ને આપણે જે મસાલો ને જે એક્સ્ટ્રા નાખીએ એવું કઈ ન હોય, આપણે ઘરે જેવું જમવાનું બનાવીએ એવું જ જમવાનું હોય, અને જમવાની બહુ આનંદ આવે। એકવાર જરૂર અહીં ટ્રાય કરજો। ઓકે। અને શું નામ તમારું સાહેબ? મોહન દુર્ગેશ। તમે આવો તો શું કશું કરો છો ખાવા માટે? આમ ઓળો તમને ફેવરેટ આઈટમ ઓળો એમ ને? આ દેશી ચૂલે ભાઈ બનાવે છે અરે એક અને રિઝનેબલ પ્રાઇસમાં। બહુ મસ્ત। ઓકે, થેન્ક યુ। આપણી સાથે એમના કસ્ટમર છે। શું નામ છે સાહેબ તમારું? રામાનુજ મિલન। આમના ફૂડ વિશે શું કહો છો તમે? કેવું હોય છે ટેસ્ટમાં? ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે ટેસ્ટમાં, અને પ્લસ કે બધી વસ્તુ જે છે ને ચૂલા ઉપર બનેલી હોય છે। ઓકે, ફેમસ તો પેલા રોટલા આમના છે, એક રોટલા રોટલો ખાવો ખાવ છે એમ ને? એટલે તમારે પૂરું થઈ જાય એમ, તો હા। પછી તમારે કાંઈ ખાવું જ ન પડે। પ્લસ સેવ ટમેટાનું શાક છે, પછી ઓળો છે, બધું બેસ્ટ મળે એમ, દેશી ચૂલાનું જ બધું ટૂંકમાં ઘરની જ વસ્તુ છે બધી। ઓકે, થેન્ક યુ। શું નામ સાહેબ તમારું? પરમાર વિનુભાઈ, અને તમે અહીંયા આવ્યા છો, શું લેવા આવ્યા છો સાહેબ? હું રોટલા માટે આવ્યો છું રોટલા લેવા આવ્યા છો? ડેઈલી આવો છો? ડેઈલી, કારણ કે હું ગામડા વિસ્તારમાં રહું છું હા હા, અને અમને ઝાઝો ભાજો ખોરાક તો દેશી અને રોટલા ને એવું હોય, પણ રાજકોટમાં આવ્યા પછી અને બાપા સીતારામ લોજમાં આવ્યા પછી ખૂબ સારો રોટલો લાગ્યો, એટલે અવારનવાર, અને સોઢા બાપુનું કામકાજ સારું છે। બરોબર। આ દેશી ચૂલે ભાઈ બનાવે, આપણે અંદર જોયું અમે। મેન વસ્તુ તો ગામડાવાળા દેશી ચૂલાના હિસાબે આકર્ષણ થાય છે અહીંયા। અને ના તમારું કયું ગામ કીધું? મારું અમરેલી જિલ્લો। અમરેલી? અમરેલી જિલ્લો, ઓકે, ત્યાંથી તમે એમ ત્યાં ને? ગામડા વિસ્તારમાં છું, પણ અહીંયા બાપુનું રોટલો ને સ્વાદિષ્ટ જે ઘર જેવું હોય તો પછી બીજે શું, સિટીમાં તો બીજે જવાનો આનંદ, પણ આનંદ અહીંયા આવે છે, એટલે વધારે। ઓકે, થેન્ક યુ। તમારે પાર્સલ ક્રિશભાઈ, શું નામ તમારું? અને શું તમે લેવા આવ્યો છો સાહેબ તમે અત્યારે? પાર્સલ લેવા દરરોજ આવો છો ને? ઓકે, કેવું ટેસ્ટમાં કેવું હોય છે સાહેબ? ઓકે, હા, ના ના, ઓકે। બાપા સીતારામ. બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં આવી ગયું છે, આપણી સાથે એમના ઓનર છે। તમે પાછળ જોયું છે મેનુ એમનું, કે 100 રૂપિયામાં અનલિમિટેડ જે ડીશ છે, એમની થાળી છે આખી રેડી છે, જોઈ શકો છો। એકદમ જમ્બો સાઇઝમાં દેશી ચૂલે બનાવેલા રોટલો છે, કઢી, ખીચડી અને 2 સબ્જી ડેઈલી આવે છે ને સાહેબ? 2 સબ્જી। આજે જે ઓળો છે શુક્રવાર છે, અને સાથે કાઠિયાવાડી સ્ટાઇલ આખું સેવ ટમેટાનું સેવ ટમેટાનું શાક છે, મરચા, છાશ વખત અધૂરું છે, અને દેશી ગોળ। આ બધી વસ્તુ 100 રૂપિયા અનલિમિટેડ 100 રૂપિયા અનલિમિટેડ, અને 1 ટાઈમ પાપડ આવે છે, બરોબર ને? એક જ વાર પાપડ એકવાર પાપડ દેવાનો, ડેલી અલગ અલગ મેનુ હશે ને? ડેલી અલગ મેનુ। અને દેશી ચૂલામાં પાછળ તમે જોયું વિડીયોમાં, બધી વસ્તુ અહીંયા દેશી ચૂલામાં ભાઈ બનાવે છે, અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં। અને ભાઈએ કીધું કે આમાં કોઈ પ્રકારના ગરમ મસાલા કે ઉપયોગ કોઈ નથી પણ કરતા, નહીં, ગરમ મસાલો એક પ્રકારનો છે। અહીંયા બધી વસ્તુમાં ઘર જેવો સ્વાદ જોવા મળશે। સાથે એમના જે ફેમિલી મેમ્બર છે ને, એ બધું જ અહીંયા બનાવે છે, બરોબર? ઘરના સભ્યો બધાય ઘરના અહીંયા હોય છે ને સભ્યો, સ્ટાફમાં, હા। તો દેશી ખાવાના શોખીન હોય, બરોબર, ચૂલાની રસોઈના, એકવાર એમની મુલાકાત લેજો। રાજકોટ સિટીમાં આવેલું જામનગર રોડ ઉપર ક્રિસ્ટલ સ્કૂલ છે ને? હા, જામનગર રોડ ઘંટેશ્વર પાર્કની પાછળ ક્રિસ્ટલ સ્કૂલની બાજુમાં। અને સમય એકવાર ફરી આપી સમય દ્યો સાંજનો 8 વાગ્યાથી લઈ અને 10:30 11 લગીને। અને 100 રૂપિયામાં બધી 100 રૂપિયામાં unlimited, બરોબર ને? unlimited, હા। અને આ લાગરની પ્રાઇસ 30 રૂપિયાનો એક રોટલો, આ રોટલો આ બાજરાનો રોટલો 30 રૂપિયા, 30 રૂપિયાનો, આ જમ્બો સાઈઝ। અને છૂટક થાળી એવું કઈ રીતે હોય ઈ? છૂટકમાં એ કઈ પાર્સલ રીતે લેવા આવો હા, તો 2 સબ્જી, કઢી, ખીચડી, છાશ, 5 રોટલી,
અને કાં રોટલો જોતો હોય તો એક રોટલો મળે, કાં 5 રોટલી મળે. ઓકે 5 રોટલી આવે કાં એક રોટલો આ આવે. બેમાંથી એક ઓપ્શન છે ને આપણે 2 સબ્જી પાર્સલ કરી 2 દેજો. સબ્જી, કઢી, ખીચડી, અને છાશ. સાંજે કઢી ખીચડી હોય છે, છાશ, બરોબર ને? એ રીતે 100 રૂપિયામાં. હા. ઓકે, આલાગારે તમે લઈ શકો છો અને અનલિમિટેડ અહીંયા જમવું તો અનલિમિટેડ છે. હા. બાકી સાહેબે કીધું એ રીતે આખું એમનું મેનુ હોય છે. તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દેશી ખાવાના શોખીન હોય, જો રાજકોટમાં આ વિડીયો જોતા હોય તો જરૂર એમની શોપની મુલાકાત લેજો. અને સમય એકવાર જણાવો સાહેબ, આપણે સાંજે 8 વાગ્યાથી સ્ટાર્ટ થાય. અને તમારો ફોન નંબર આપી દો. 97 271 33 934. અહીંયા આપણે રાગીના રોટલા કઈક ગોટમાં મેનુમાં છે, હા, શું કઈ રાગીના રીતે રોટલા. હોય છે? રાગીના રોટલાનો 50 રૂપિયા છે. 50 રૂપિયા પ્રાઇસ છે. આ સાઈઝ આવતી હશે ને? આ સાઈઝ, મોટી સાઈઝ. અને બાજરાના, રાગીના અને કેટલા બીજું હશે? મકાઈ જાર, એનો શું પ્રાઇસ હોય? મકાઈના 50 રૂપિયા છે, બાજરાના 30 રૂપિયા છે. મિત્રો, આપણે એમની કાઠિયાવાડી થાળી ટેસ્ટ કરી, જે 100 રૂપિયામાં અનલિમિટેડ હતી, એકદમ બેસ્ટ હતી. ખાસ તો કહી શકું ને એમનો ઓળો અને દેશી ચૂલે મિત્રો બનાવ્યો એનો ટેસ્ટ અલગ જ હોય છે. અને સાથે આપણે ટેસ્ટ કર્યું કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવેલું સેવ ટમેટાનું શાક, એકદમ યુનિક હતું. સાથે વાલી વાલી છાશ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નવી જગ્યા સાથે નવા વિડીયો સાથે મળશું. ચાલો આવજો. અને દેશી ખાવાના શોખીન તો પહોંચી જાજો અહીંયા.